બેઠક થઈ ગઈ છે. લાગે મને જરી કાંઈ કહેજો ને, કોમેન્ટ કરજો ને કેવું સરસ લાગે છે કે. તો ભાઈ મમ્મી એ ગજબ ખેલ કરને એ હારે છે, કોઈ હતા નહીં બાકી. રબડી છે ઓલી બાજુ છે, બેબી ગર્લ નો જન્મ ઓલી બાજુ થયો છે. ટપ ટપ પડશે ભાઈ. શું કે બાકી હા ખુશી ને જો હા બધાય. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મયુરભંજ ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. તો હમણાં તો બધા શું કહેવાય કે નેવરા છે એટલે ગમે અહીંયા નીકળી જવાનું. વેકેશન બધીમાં વેકેશન છે અત્યારે. અમે વેકેશન ને ઓલામાં વેકેશન, તો અમે લોકો જઈએ છીએ આધુપુર બેઠક કરવા માટે, કારણ કે કેટલા ટાઈમથી નક્કી કરતા હતા પણ ભેગું જ નહોતું થતું. તો આજે સવારે વહેલા ઉઠી ગયા, બધું કામ કરી અને નીકળી ગયા. ત્રિષા કે મારે આવું. ત્રિષા તારે કર્યું કે બેઠક કા રમસમાણ નથી તો ત્યાં ધ્યાન રાખી કે. અને કાકી મમ્મી, કાકી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મમ્મી જય શ્રી કૃષ્ણ. હાય ત્રિષા. તો ત્રિષા એ આવે અને એને હું ગમે મને પૂછતી હતી કે ન્યાય ન થઈ શકે બ્રહ્મસમાણ. મેં કીધું ન્યા ન થાય. પેલા બે હે ને નો આવ્યો કેમ કે એને મોબાઈલ એટલે ઈ નો આવ્યા. હા સ્પેશિયલ મોબાઈલ હાટો થાય. હીરવા તો મોબાઈલ એટલે કઈ ઘટે જ નહીં. એટલે એ બે ઘરે રહ્યા તો અમે બધા જઈએ અને ફટાફટ ત્યાંથી પાછા રસોઈના ટાઈમે તો પહોંચી જશું ઘરે. તો જો તો ભાઈ પહોંચી ગયા છે માધુપુર અને બેઠક મારે પણ કરવાની છે. કેટલા ટાઈમથી ઘણા ટાઈમથી નથી, લગભગ 1.5 વર્ષથી થઈ ગયું. તો ચાલો આજે બધા હારે છે તો બેઠક કરી લઈએ. અને બહુ મસ્ત મંદિર છે તમે અને દર્શન કરવાનું છે. ચાલો તો ફટાફટ સ્નાન કરીએ ને. તો ભાઈ બેઠક થઈ ગઈ છે. કેવો લાગે મને જરી કાંઈ કહેજો ને, કોમેન્ટ કરજો ને કેવું સરસ લાગે છે કે. સરસ બેન સરસ જ લાગે. તો હેંગ થઈ ગયા અમુક માણસો આજે. તો ચાલો ફટાફટ હવે એમાં જાય છે કુંડમાં પગ ભરો. ના ના ત્રિશાન તરતા આવડે. હા 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 નહીં ત્યાં નહીં જાય. જો ભાઈ મસ્ત મંદિર, ત્યાં પણ જઈ આવીએ. બેઠક છે માં તો માછલીઓ પણ છે. જો ના કુંડ આખો ભરેલ છે. હા જવું નથી ને નાવા. હા ના ના મનાય ન હોય, આવડતું હોય તો જવાય. હા બાકી બેઠક કોર્નર ઉપર બહુ મોટું બની ગયું. કેવો નજારો આવે પણ. ચાલો સોની મંદિર બહુ મોટું મંદિર છે ભાઈ. ભાઈ આવી ગયા છે રૂક્ષ્મણી મંદિરે અને હમણાં જ આવ્યા હતા કા આપણે બધા. હું તો પહેલી વાર આવી. કા તું પોરબંદર નહોતી? હા કા હા હું તો પહેલી વાર જ આવી. તો અમે તો બધા ગયા હતા બીજી વાર આવ્યા. પોરબંદર ગયા ને ત્યારે એકદમ શાંતિ વાતાવરણ. અને અત્યારે પાછો આમાં તડકો નથી ને. તડકો નથી એટલે મસ્ત લાગે. નાળિયેરી બધી મસ્ત. નારેડી એકદમ હરી જેવી એમ બહુ મસ્ત મજા આવે એવું છે. હા મસ્ત લોકેશન બહુ મસ્ત છે. વન મધુવન શાંતિ એકદમ. તો ભાઈ મમ્મી એ ગજબ ખેલ કરને દરવાજો ખુલ્લો ગાડીનો. એ હારે છે, કોઈ હતા નહીં બાકી. મમ્મી હે ને આ ગાડીમાં હે ને મમ્મી દરવાજો ખોલી ની કે લે આ તો એક આપડી ગાડી નથી. અરે બે વાઈટ હતી એટલે મમ્મી ની તો પાછા સીધા સીધા ખોલ નાખી. પેલા તો ઈ ખોલી મૂકીને કે બહુ કહેવાય. યા ઓલા સારે છોકરા છે. હા એ નતા મમ્મી, બીજા હતા. હા અરે અરે એનું કઈ ખોવાણું તો મમ્મી ના માસે તમારી બાવાળા ગોતતા આવી છે. ચાલો તો ભાઈ આ લોકો બેહવા ગયા હતા, આવી ગયા અને આજે તો ખુશીનો બીજો દિવસ છે. કેમ કે હા ક્યાં
ઓય બેહવા લઈ ગયા તા ઈ કે બેહવા લઈ ગયા હતા ને એટલે મેં કીધું હાલો વાહિંદા નાખવા લાગી બેહવા હાલો. ઓય ઓય એટલે બંસી અને મમ્મી બે વાહિંદા કરે છે અને આ નાખે છે રબડી છે. ઓય ઈના ટીપા પડી છે પાછા. હા ઓલી બાજુ છે બેબી ગર્લ નો જન્મ ઓલી બાજુ થયો છે. તો ભાઈ જો વાં છે ડોક્ટર અહીં છે બે ડોક્ટર નીનો ચાર્જ આપી દેવાનો રહેશે કેમ કે જો રી વાહ સરસ સીઝનમાં હવે દૂધ નહીં લેવું પડે. તો હમણાં કેમ ઉપાડું જોજો. વાહ નીમની ઓલામાં નાખી દીધું. ટપ ટપ પડશે. બધું એક્સપિરિયન્સ લેવું જોઈએ ને. વાહ તારી વંશી કમ્પ્લીટ પડે. રેવા દે ઇન્દરી ઝડપ કરવા કે પડશે ટીપા. વાહ વાહ અહીંથી તો ઘા કરી દે તો અહીંયા પીક તો અહીંથી તો ઘા કરી દે. બહુ રગડી છે. બહુ કરી બનશે આજ તો હા રબડી થઈ ગઈ વરસાદની. ચાલો ભાઈ શું કે બાકી ખુશીનો માહોલ છે. હા ખુશીને માં જો હા બધા આવી ગયા જોવા પ્રેક્ષકો જોવા આવી ગયા. હા બનશી વાહ પ્રાઉડ ઓફ યુ યાર. પ્રોફેસર દરજ્જાનો માણસ બધું કામ કરી શકે યાર જરૂર પડે ત્યારે ગમે ત્યાં. હા હા બધી આલીએ. બધે હાલીએ કાંઈ ન ઘટે. વાહ છોકરી એક છોકરો ઓલી પૂછે. હેલો એવરીવન કેમ છો બધા મજામાં? તો ભાઈ અત્યારે વાગ્યા છે 6:30-7 જેવું. આમ તો 6:30 થયા હશે કારણ કે વહેલું હવે તો અંધારું થઈ જાય અને શું કહેવાય કે બધાને વેકેશન ખુલી ગયું હશે અને અમે લોકો ગયા હતા માધુપુર બેઠક કરવા માટે કારણ કે શું કહેવાય કે મારી માનતા પણ હતી થોડો ટાઈમથી અને બધા ગયા પણ નહોતા તો ત્યાં ગયા અને શું કહેવાય કે હવે આવી ગયા છે જૂનાગઢ અને જૂનાગઢ આવી ગયા હોય એટલે થોડાક દિવસ તો બધું અઘરું લાગે કારણ કે ત્યાં વેકેશનમાં બધા એટલા સાથે રહ્યા હોય સાથે એન્જોય કર્યું હોય એટલે અહીંયા થોડુંક આમ એકલું લાગે પણ વાંધો ન આવે કારણ કે શેડ્યુલ પાછું ચાલુ થઈ જાય હીરવાની સ્કૂલ ને બધું ચાલુ થઈ ગયું અને હું અત્યારે શું બનાવું છું જો અને શું કહેવાય કે બન્યા રહો વિડીયોમાં. ભાઈ અત્યારે હું બનાવું છું ભીંડાનું શાક એ પણ થોડુંક પંજાબી ટ્વિસ્ટ સાથે ડુંગળી છે ટામેટા છે અને શું કહેવાય કે હજી લસણ ને બધું નાખવાનું છે તો મસ્ત શાક બનાવું અને હીરવા સામે રમે છે અને મસ્ત વાતાવરણ છે અત્યારે સંધ્યાનો ટાઈમ છે અને મયુરે કીધું એક ક્લિપ મોકલ એટલે મેં કીધું ચલો ફટાફટ બનાવી નાખીએ વિડીયો. અને ભાઈ બીજું કે થોડા જ ટાઈમમાં એક બહુ મોટી સરપ્રાઈઝ છે અમારી ચેનલમાં આવવાની છે તો એના માટે બન્યા રહેજો તમને બધાને પણ મજા આવશે જેની તમે બધા ઘણા ટાઈમથી રાહ જોવો છો એ વસ્તુ થવાની છે તો સ્ટે ટ્યુન ફોર અ નેક્સ્ટ બ્લોગ અને ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.